જય ભવાની હો, જય ભવાની, જય ભવાની, જય માં અંબે, જય માં બહુચર, જય માં આશાપુરામાં, ભારત માતા કી, છાત્ર ધર્મ કી, વંદે વંદે. વાહ, બાકી જોરમાં છો. હા, બહુ સરસ. આટલી સંખ્યામાં તમે પેલા આવ્યા એટલે આભાર તમારો માની લઉં. બાપુ વચ્ચે વચ્ચે હિન્દીમાં બોલતા રહેજો કે ના ગુજરાતી વચ્ચે વચ્ચે પંચ માર દે. હું આમ તો જનરલી આમ તમને દેખાવમાં દેશી તમાચા જેવો લાગુ છું ને. ઈ જમાનાનો LLB છું, એડવોકેટ છું, અને ભૂતકાળમાં ખાખી વર્તીદારી હતો. એટલે આવડે બધું, પણ કરવાનું સાચું. આજે સત્ય અને અસત્યની લડાઈ વચ્ચે, કે ધર્મ કે અધર્મની લડાઈ વચ્ચે જયારે યુદ્ધ કરવાનું હોય, હું આજે કોઈ પણ સંજોગોમાં આવી શકું એમ નહોતો. મારા 3 કાર્યક્રમ તો રાજકોટમાં છે, પણ જયારે અન્યાયની વાત આવે, જયારે ક્ષત્રિયની વાત આવે, ત્યારે પીટી જાડેજા નો એવું બને જ નહીં. डरने का नहीं है, डर गया समझो मर गया. डरने का नहीं है. जीवन और मृत्यु किसी के हाथ में नहीं है. अभी बोलते बोलते श्वास बंद हो जाता है, कुछ भी हो जाता है, रास्ते में एक्सीडेंट हो जाता है. ये मेरे पास तो साला कोरोना भी 3 बार चला गया, और मैं 100 साल तक जीने वाला हूं तुम्हारे लिए, और छेले श्वास तक मैं जीऊंगा तो समाज के लिए ही जीऊंगा. समाज के लिए जीने का है, समाज के लिए मरने का है. नो पॉलिटिक्स. मैंने इलेक्शन में भी बहुत सालों से मैं कह रहा हूं कि जाने अनजाने में जो मैं राजकारण में आ गए, बराबर है, तो स्टेज ऊपर बैठा तो नहीं केवल कई वांधो नहीं. हालो, गुजराती में मंजूरी मળી ગઈ તો ભારત માતા કી જય. હવે હિન્દીમાં આવું છે કે જરાક કાયમી પ્રેક્ટિસ હોય ને અને જજ્બો આવે. તમે તો ડાયસ ઉપર જે બધા બેઠા છે, હું અભિવાદન આપું છું ખરેખર शेखावतजीને कि पूरे भारत वर्ष के एक स्टेट बाकी नहीं है. ये सब सामने बैठे हो. देखो, तुम्हारा तो गुजरात में से आने का है, वो 1100 किलोमीटर, 1500 किलोमीटर, 2000 किलोमीटर से आ रहा है. क्यों? वो आपकी चिंता कर रहा है, तो આપણે એની ચિંતા કરવી પડે ને. જ્યારે સમાજને અન્યાય થતો હોય તો એ જો એક મોટામાં મોટી કોઈ તાકાત હોય ને, તો જેમ આપણે શિવ પાર્વતીને શિવ શક્તિ કહી છીએ, એક સંગઠનની મોટી તાકાત છે. સંગઠન વગર નહીં જીવી શકો. 75 વર્ષ ગયા પાણીમાં એમ માનો, પણ જાગૃત થયા 76મા વર્ષે તો એવા જાગૃત બનો, અને એવા મેં તમને કીધું લડાયક બનો. અરે ये जिंदगी कोई जीना जिंदगी है लालू. अरे हम तो क्षत्रिय है, अरे हमने तो बहुत कुछ दे दिया है. हमारी आधी जमीन दे दी है, हमारा पूरा 505 रजवाड़ा दे दीधा છે. આ સમાજ છે, એ સમાજની અવગણના કોઈ ન કરી શકે. અને જો તમે સંગઠિત હશો તો તમામ ન્યાય મળશે. તમામ રાજકીય રીતે, કઈ રીતે. મેં તમને કીધું ને કે રાજકારણમાં જવા માટે તો હું 2000 ગામમાં ફર્યો છું, પણ કન્યા કેળવણી માટે તમારા ગુજરાતમાં પણ 4 જિલ્લા પૂરા કર્યા છે. અમદાવાદ, મહેસાણા, રાજકોટમાં, સુરેન્દ્રનગર, જામનગર, બરાબર છે. કન્યા છાત્રો એટલા બનાવ્યા છે માત્ર સમાજ માટે. નો પોલિટિક્સ. એટલે પોલિટિક્સ નો વિરોધી નથી, પણ પોલિટિક્સમાં ક્ષત્રિયોએ બહુમતીથી જવું જોઈએ. સમાજનો વિકાસ કરવા માટે, અને ક્ષત્રિય સમાજનો વિકાસ, દરેક સમાજ પોતાના વિકાસ કરે જ છે, અને આપણામાં હોય, બરાબર છે, એમાંથી કઈ લઈ લેવાનું નથી. હા, હમણાં પ્રદેશ પ્રમુખ બનાવવાના છે, તો ક્ષત્રિય જોઈને ક્ષત્રિયોનો વારો તો આવવો જોઈએ ને. ક્ષત્રિયની અવગણના ન થવી જોઈએ. કોઈ પણ બાબતમાં કહું છું, રાજકીય થી માંડી અને ધંધા વેપારની જે શેખાવતજીએ વાત કરી ને, એવો અન્યાય થાય તો શેખાવતજી કોના માટે લડે છે? શા માટે લડે છે? શું કામ લડે છે? તો એને અન્યાય થયો એટલે આ સમાજને અન્યાય થયો કહેવાય. અને એક વ્યક્તિ સમાજ માટે
આજે હું સમાજ માટે લડતો હોઉં તો મેં મારા મોતની પણ પરવા નથી કરી. શેખાવતજી માટે તો ચોક્કસ કહી શકું, પણ મેં મારી જિંદગીની અંદર હું મારી જાતના વખાણ નથી કરતો, પણ મારા બે ડાયલોગ છે कि खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदों से पूछे तेरी रजा क्या है. एमा मैं साबित कर दी हूँ खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा पीटी जाडेजा को पूछे कि बोल क्या करने का है. मैं हाथ फैलाऊं तो मां करी तेरी खुदाई दूर नहीं है, मगर मांगू अने तू दे वो पीटी जाडेजा को मंजूर नहीं है. अरे जन्म ने मृत्यु तमने कहूं छू कोईना हाथमां नहीं. निडर बनो, एक बनो, नेक बनो, पण समाजमां जे जेलमां છો એ સમાજ માટે જો તમે કઈ કરી ગયા ઉપર હિસાબ માંગશે. હો તું નીચે હું કરીને આવ્યો? તું સમાજનો નથી થયો, તું મારો નથી થયો, તું ઘરનો નથી થયો, કોઈનો નથી થયો. અહીંયા જગ્યા નથી જા નરકમાં, પછી નરકમાંથી પાછું અહીંયા આવવાનું નહીં મળે. કરેલા સત્કર્મો તમને કામ આવશે. આ તો આટલા બધા વક્તાઓ છે ત્યારે તમને વાત કરવામાં પણ સમય મર્યાદા છે ને પીટી જાડેજાને 1 કલાક ટૂંકી પડે અને ત્યારે મારો સંદેશો પહોંચે. પણ આજની તમારી સભામાં અને આટલા ક્ષત્રિયો વચ્ચે કહું છું કે આ મહાસભેલમાં તમે જે હાજરી આપી, બેસવાની જગ્યા નથી, ઊભું રહેવાની જગ્યા નથી, અને આટલી સંખ્યામાં આવ્યા તો શેખાવતજી વતી હું આપનો આભાર માનું છું કે તમે શરૂઆત કરી દીધી. તમે ભાઈઓ નાખ્યો, હવે 70 માળનું બિલ્ડિંગ બનાવવા ઉપાધિ નથી. 12 ને 14 ને 23 માળ નહીં, અમે રાજકોટ વાળા 23 માળ જ પહોંચ્યા છે. અમદાવાદ વાળા 40 પહોંચી ગયા, આપણે 70 પહોંચવું છે. હું કામ આપણે બહુ ધીમું ચાલ્યા છીએ. દેડકા ચાલ, કાચબા ચાલ નહીં, હરણફાળ પ્રગતિ. હવે આપણે હરણની જેમ દોડવું પડે તો જ કહેવાય કે અહંકાર પ્રગતિ. એમ તો આપણે બહુ શાંત રહ્યા અને શાંતિથી જ કોઈ પણ આંદોલન કરવાના. હો આપણે જેમ 1.5 મહિનો આંદોલન ચલાવ્યું એમાં એક પણ બનાવ નથી બન્યો અને દરેક સમાજ એની નોંધ લે છે. બરાબર છે? અરે જરૂર પડે તો 30% ક્ષત્રિયો છો, 30% ક્ષત્રિય અને સમગ્ર ભારતમાં ક્ષત્રિયો 40 કરોડ. જો તમે એક મંચ ઉપર આવો તો સરકાર તમારી હોય, દિલ્હી તમારું હોય, ગાંધીનગર તમારું હોય, પણ એક બનવું પડે. રાજકીય રીતે ઘણા એમ કે ને રાજકારણનો વિરોધી બિલકુલ નથી. મારે રાજકારણમાં નથી જવું, મારે કોઈ રાજ રમત નથી રમવી અને મેં પ્રતિજ્ઞા લીધી છે માં અંબાના સોગંદ ખાઈને કે રાજકારણમાં હું ક્યારેય એન્ટ્રી કરીશ નહીં, પણ મારા સમાજને કરાવીશ. એમાં હું નામ આપીશ કે આને ટિકિટ આપો, આને અપાય, આ સમાજને લાયક છે, આ નથી, આ સમાજ લક્ષી છે, આ સમાજ વિરોધી છે. એવા બધા સૂચનો સાથે હું નામ ચોક્કસપણે સુનાવી શકું. નકર મામા માસીને ટિકિટ આપી દે એમ ના હાલે. એને સમાજને વિશ્વાસમાં લેવો પડે. એટલે આપણે હવે ઝડપથી ટેસ્ટ મેચ નથી રમવાનું. આટલું છેલ્લી વાર તમને કહી દઉં છું. ટેસ્ટ મેચમાં 5 દિવસે પરિણામ આવે, કોઈ જીતાય નહીં, કોઈ હારાય નહીં, તો હું કામનું આટલો સમય બગાડીને તમે બધા આવ્યા છો? તો વન ડે માં હું તમને કહું 7 કલાક થાય, 7 કલાક રાહ નથી જોવી તો કે ટેન્ટી બરાબર છે, 1.5 કલાકમાં પૂરું. પણ મેં તો નવું સૂત્ર કહ્યું છે કે 10 બોલમાં 100 રન કરવા છે. 10 બોલમાં 100 રન. શંકા ન કરતા. તમને ખાલી આ તો પિક્ચર છે, એનું ટેલર છે. પિક્ચર બતાવવા પાછો ફરીવાર આવીશ. મને જયારે બોલાવશો ને ત્યારે બાપના બોલથી છેલ્લા શ્વાસ સુધી જ્યાં સુધી દોડી શકીશ ગાડીમાં, બરાબર છે, ત્યાં સુધી સમાજની સેવા એ જ મારું કર્મ છે ને એ જ મારું ધર્મ છે. એટલે છેલ્લી શંકા એ ન કરતા કે 10 બોલમાં ઘણા એવો વિચાર કરે કે 100 રન ન થાય. બધા છક્કા મારે તો 60 રન થાય, બધા ચોકા મારે તો 40 રન થાય, પણ 100 રન થાય જો તમે સમાજની સેવા સાચા મનથી, દિલથી, જો ધર્મ કર્મથી કરી હોય, ત્યાગ બલિદાન આત્મસમર્પણથી જો તમારી જાતનો તમે ત્યાગ કર્યો હોય, પરિવારની પરવા ન કરી હોય, તમારી જાતની પરવા ન કરી હોય, મોતથી પણ ન ડર્યા હોય, ત્યારે હું મા અંબાને કહી શકું. અને હું તો હનુમાનજી નો વંશજ છું, હનુમાનજી નો જમાઈ છું, મારા મામા છે. એટલે ઈ ચિંતા ન કરતા. મામાજી મારી હારે છે મા આશાપુરામાં, મા અંબા. ત્યારે જયારે 10 બોલ રમાતા હોય ને ત્યારે મા અંબાને બોલાવું કે આવી જાજે, અને હનુમાન દાદાને બોલાવું કે બોલિંગ કરતો હોય
અને આઉટ થઈ જાય તો હે હનુમાનજીની આંગળી ઉપર બેસી જજે, એની આંગળી ઊંચી ન થાય ને હું આઉટ ન થાવ. એવા કેટલા બોલ માગવા પડે? 3 દુ 6, 17 છક્કો બિલ રન કરશો, 102 રન 10 બોલમાં થઈ જાય. એમાં વ્હાઈટ ને નો આવી જાય. આવી રીતે હનુમાન દાદા આપે, એમાં અંબા આપે, એમાં આશાપુરામાં આપે. એટલે મગજમાં રાતે એટલો જ વિચાર કરવાનો કે આપણે હવે પછીના સમયમાં 10 બોલમાં 100 રન કરવાના છે. શું કામ ન થાય તો એની એને લડી લેવાનું. હું 3 કલાક માતાજીની પૂજા કરું છું, પણ માતાજી સાથે મારું ધર્મ યુદ્ધ ચાલતું હોય, કાયદેસર આવીશ તમારી સમક્ષ બોલું છું. એ જ રીતે માની પણ એટલે જે માને ગમે ઈ હો, પાછું એવું ન માનતા કે અહીંયા હબોડી રાખતા છે માતાજીને. ત્યાં હબોડી ન શકાય, ત્યાં વિનંતી કરી શકાય, પણ વિનંતી એવી જ કર્મ ધર્મ મનથી સેવાથી. જો મેં તારી ભક્તિ કરી હોય તો આજ મને ભક્તિમાં શક્તિ દેજે, શક્તિમાં સેવા દેજે, સેવામાં સમર્પણ દેજે, સમર્પણમાં મારો સમાજ દેજે. મારો સમાજ જ્યાં સુધી જીવે ત્યાં સુધી સેવા કરવાની શક્તિ દેજે. જય માતાજી. આ મારું ટેલર. બાકી વાતો પછી ઘણી વાર કરશું. ભારત માતા કી ધર્મ કી જય માતાજી. જય ભવાની. જય ભવાની. અવાજ નથી બરાબર. 2 હાથ ઊંચા કરો અને અવાજ તો 30 કિલોમીટર આગળ જવો જોઈએ ને.